દિવાળીના તહેવારો પહેલા સોનગઢ હોકર ઝોનમાં ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ, નગરપાલિકા નિષ્ફળ. સોનગઢ નગર શહેરના રોયલ મેડિકલની સામે પટેલ બુક સ્ટોરની બાજુમાં નવો હોકર ઝોન તૈયાર કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી આ ઝોન પૂર્ણ રીતે તૈયાર નથી અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે બ્રિજનું કામ હજુ બાકી છે. સ્થાનિક લોકો કહે છે કે હોકર ઝોનની નીચે આસપાસ ગંદકી વધી રહી છે, જેની દુર્ગંધથી મચ્છરનો ઉપદ્રવ સતત વધી રહ્યો છે. આ વિસ્તારમાં અનેક નાસ્તાની લારીઓ ધમધમતી જોવા મળે છે અને દિવસ દરમિયાન હજારો લોકો અહીં નાસ્તો કરવા માટે આવે છે. આ સ્થળ પર મચ્છરોના વધતા ઉપદ્રવને લીધે રોગચાળો ફેલાવાની સંભાવના ગંભીર બની રહી છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓ નગરપાલિકા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે 24 કલાક ચાલતી નાસ્તાની લારીઓ વચ્ચે ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ વધતો જાય છે. ત્યારે નગરપાલિકા કોને જવાબદાર ઠેરવે છે? અહીં દવા છાંટવાની વ્યવસ્થા નથી, છતાં તહેવારો આવી રહ્યા છે. જોકે મોટો રોગચાળો ફાટી નીકળે તો નગરપાલિકા તેની જવાબદારી કેવી રીતે લેશે? સ્થાનિક લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. સ્થાનિકોની ફરિયાદ અનુસાર નાસ્તાની લારીઓ પર ખાવા પીવાની વસ્તુઓ ખાણીપીણી માટે મુકાય છે, પણ આસપાસનું વિસ્તૃત ગંદકી ધરાવતું વિસ્તરણ અને મચ્છર તેને જોખમી બનાવી રહ્યા છે. બાળકો, વૃદ્ધો અને રોજિંદા પ્રવાસીઓ માટે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. નવી હોકર ઝોનનો ઉદ્દેશ્ય શહેરમાં વ્યવસાય સુવ્યવસ્થિત રીતે ચલાવવાનો હતો, પરંતુ હાલની સ્થિતિમાં યોજના નિષ્ફળ લાગી રહી છે. નગરપાલિકા દ્વારા તાકીદની સફાઈ, મચ્છર નિયંત્રણ અને દવા છાંટવાની કામગીરી આજ સુધી કરવામાં આવી નથી, જે ગંભીર સવાલ ઊભા કરે છે. સ્થાનિકો અને વેપારીઓનું કહેવું છે કે નગરપાલિકાના તહેવારોના પહેલા સમયગાળા દરમિયાન આ પરિસ્થિતિને સુધારવાની પ્રવૃત્તિ ઝડપી પગલાં લઈ શહેરને સ્વચ્છ અને સુરક્ષિત બનાવે, નહીં તો કોઈ મોટો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા વધારે છે. રિપોર્ટર હાર્દિક જોશી, સોનગઢ.